વડોદરા ભાજપમાં ભડકા બાદ નવો ટ્વિસ્ટ આવ્યો છે। ભાજપના પૂર્વ નેતા જ્યોતિબેન લડી શકે છે ચૂંટણી। સસ્પેન્ડ થયા બાદ અપક્ષ ચૂંટણી લડવાના જ્યોતિબેનના સંકેત। ચૂંટણી લડવામાં કોઈ ડર ન હોવાનો જ્યોતિબેનનો હુંકાર। આપના નેતાઓએ પણ જ્યોતિબેન પંડ્યાનો કર્યો છે સંપર્ક। વડોદરા ભાજપમાં ભડકા બાદ નવો ટ્વિસ્ટ આવ્યો છે। ભાજપના પૂર્વ નેતા જ્યોતિબેન ચૂંટણી લડી શકે છે। સસ્પેન્ડ થયા બાદ અપક્ષ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે જ્યોતિબેને। એટલે જુદી પાર્ટીવાળા જુએ કે ભાઈ આ બહાર આવ્યા છે તો સ્વાભાવિક એ તો પ્રયત્ન તો કરે જ। આપના લોકોએ આપનો સંપર્ક કર્યો છે? હા, મારો સંપર્ક કર્યો। હું વડોદરાવાસી છું ને વડોદરાવાસી મને આવીને મળીએ ગયા એમના વાળા। હું તો મારું વડોદરા કહેશે એમ કરીશ। ગઈકાલે મારું સ્ટેન્ડ આ જ હતું, આજે પણ આ સ્ટેન્ડ છે, પણ હા પ્રતિભાવ બહુ વધારે આવી રહ્યા છે એ મને આજે ઓબ્ઝર્વ થાય છે। એન્ડ પીપલ આર વિથ ધ ફિલિંગ કે ના ના આપણા શહેરનું કંઈક કરવાવાળું કોઈક ઊભું થતું હોય તો અમારે બધાએ જોડાવું છે। લોક સબ જાગૃત હે, રાયતા ફેલ ગયા હે। જ્યારે કોન્ટેક્ટ બધા પાકા થઈ જશે ત્યારે જે સમયની જરૂરિયાત હશે તેને આપણે બધા ભેગા થઈને કરીશું। હજી મેં એવું બધું મન નથી બનાવ્યું ભાઈ, પણ લડવું પડે એમાં કંઈ डरवानी के कोई पीछे हट करवानी जरूर नहीं। मैंने बोला ना रायता फैल गया है, अब देखते हैं कि कितना कारवां बढ़ रहा है, कारवां जुड़ रहा है, कारवां बढ़ रहा है, सब साथ मिलके जो तय होगा वो करेंगे। છું અને મારા મનના વિચાર મેં વ્યક્ત કર્યા કે આપણા શહેર માટે આપણે બધા ભેગા મળીએ અને ક્યાંય બેખોફ થઈને કામ કરીએ સાથે મળીને। શહેરમાં આઈએએસ ઓફિસર આવા તૈયાર ના થાય ને એમ કે ના ભાઈ વડોદરા ના આપો, વોટ ડઝ ઇટ મીન? ક્યાંક ને ક્યાંક આપણી કમ્યુનિકેશન કે ક્યાંક આપણો મનનો ભાવ કે ક્યાંક કોઈક લીડરશિપ ક્વોલિટીઝની એવી તેસી માથાકૂટ થાય છે કે લોકો સાથે કામ કરવા તૈયાર નથી થતા।